સુજલ, મેં જોયું છે કે જેમ કે આસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી, તો આ બધું જે શાસ્ત્ર છે એના માટે એજ વધારે હોવી જોઈએ. આજ સુધીના મેં આસ્ટ્રોલોજર્સ જોયા છે, ન્યુમરોલોજર્સ જોયા છે, તો એ બધા એજેડ હોય, એટલે કે મોટી ઉંમરના હોય. 21 વર્ષની ઉંમરે તમને આ પસંદ કરવો, આ રસ્તો, કારણ કે મને જ્યાં સુધી ખબર છે આજના જનરેશનની અંદર લોકો આવી ફિલ્ડ ઓછી ચૂઝ કરતા હોય છે. તો આવું તમને ક્યાંથી એવો વિચાર આવ્યો કે મારે ન્યુમરોલોજિસ્ટ જ બનવું છે એમ, અને એ બી નાની ઉંમરે? જો તમને એનો એક આઈડિયલ આન્સર આપું, તમે જે ક્વેશ્ચન કર્યો કે મારી આ એજે સક્સેસ, સફળતા, આ એક વર્ડ એવો છે જે દુનિયાના દરેક લોકોને જોતી છે. હવે સપોઝ એઝ હું આઈટી એન્જિનિયર છું, મારી પેશન એ છે, પ્રોફેશન સોરી એ છે આઈટી એન્જિનિયર, પણ મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ, કેમ કે દરેક લોકોને સફળતા જોતી છે. ઘણીવાર એવું હોય છે કે તમે પર્ટિક્યુલર ફિલ્ડમાં વર્ક કરો છો, સપોઝ હું આઈટી એન્જિનિયર છું, મારું કામ છે સોફ્ટવેર બનાવવા, વેબસાઇટ્સ બનાવી, વોટ એવર, હું વર્ક કરું છું તો બસ મને એવું જ લાગે છે અંદરથી કે હું કામ કરું છું તો મને રિઝલ્ટ મળવું જ જોઈએ. જરૂરી નથી. તમારા નંબર્સ જ તમારી સાથે કામ કરાવો. ઓકે. નંબર્સનું એટલું બધું તમારી લાઈફમાં વાઇબ્રેશન્સ ને એનર્જી હોય છે બેકએન્ડમાં, તમે જાણી જ નથી શકતા. જો તમે તમારા એનિમી નંબર્સમાં વર્ક કરી રહ્યા છો વર્ષોથી, તમે તમારા એનિમી નંબર સાથે ચાલો છો, તમને રિઝલ્ટ મળવાનું જ નથી. એટલે કે ફિલ્ડ કઈ ચૂઝ કરવી, કયો બિઝનેસ કરવો, એ પણ નંબર્સ નક્કી કરે છે. ઓબ્વિયસલી નંબર્સ ઉપરથી તમે તમારા લાઈફની દરેક વસ્તુ જાણી શકો છો. સફળતા ન મળવી એની પાછળનું એક કારણ એ પણ છે કે તમારો નંબર્સ પ્રમાણે તમે અલગ ડાયરેક્શન પર જાઓ છો. જવાનું હતું મુંબઈ ને વડોદરા બાજુ ભાગીએ. બસ એક્ઝેક્ટલી આવવાનું જ નથી. બસ એક્ઝેક્ટલી. તો હવે તમે મને ક્વેશ્ચન કર્યો કે 21 વર્ષની ઉંમરમાં, હું તમને એક આઈડિયલ એનો આન્સર બીજો પણ આપું. હવે સપોઝ અત્યારે હું તો લાસ્ટ યરમાં છું, મારું ઓલરેડી ઘણું ખરું એન્જિનિયરિંગ પતવા આવેલું છે, લાસ્ટ યરમાં છું. જ્યારે હું સેકન્ડ સેમેસ્ટર અથવા તો થર્ડ સેમેસ્ટરમાં હતો ને, હું જ્યારે મારી એક્ઝામ આપવા જતો ને, ત્યારે મારા ફાધર મને ઘણીવાર એવી રીતે એડવાઇસ આપતા ને ઘણીવાર સજેશન આપતા કે જો બેટા, તું આજે વાંચે છો, બધું કરે છો, તું જઈશ ને આજે તારી એક્ઝામ બીજી બધી એક્ઝામ કરતાં આજે થોડીક ટફેસ્ટ જશે. શું કામ? મારો મૂળાંક છે 1, અને એ જે એક્ઝામ આવતી ને, એક્ઝામની ડેટ આવતી 8 નંબર ઉપર. હવે એક્ઝામની ડેટ 8 આવતી, 8 એટલે શનિ મહારાજ, અને મારો મૂળાંક એટલે સૂર્ય. સૂર્ય મહારાજ અને શનિ મહારાજને ક્યારેય પણ ભળતું નથી, એકદમ દુશ્મન છે. એટલે હું જ્યારે જતો, અને આ વસ્તુ મેં ફીલ કરેલી છે. પહેલાં હું આ વસ્તુમાં માનતો જ નહોતો. મને મારા પપ્પા રેગ્યુલરી, આ તો મેં તમને ખાલી એક એક્ઝામનું કહું છું, આવા ઘણા બધા ફેક્ટર્સમાં મારા પપ્પાએ મને સજેશન આપેલું છે કે જો આજે આ વસ્તુમાં તારે બહુ સ્ટ્રગલિંગ રહેશે, આમાં તારે બહુ હાર્ડવર્કિંગ કરવું પડશે. અને આ વસ્તુ મેં ફેસ કરી, એવા લેવલે મેં ફેસ કરેલી છે કે મને અંદરથી થઈ ગયું લાઈફમાં જે કાંઈ છે એ બધું નંબર્સ જ છે, ને આપણી સાથે નંબર્સ જ ચાલે છે. એટલે મેં આ વસ્તુ મેં પ્રોફેશન તરીકે મેં આને ચૂઝ કરેલી, અને મને એ રિઝલ્ટ લાઈફમાં ડેઈલી મળે છે, ડેઈલી.